વડોદરા જિલ્લાના પાદરામાં બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાએ વ્યસનીઓની પોલ ખોલી. કરકડી ગામમાં પીપી શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા ખેડૂત દિવસની ઉજવણી કાર્યક્રમમાં નિવેદન આપ્યું, જેમાં તેઓએ કહ્યું હતું કે સ્વામીજીએ હમણાં જ્ઞાન આપ્યું, તેમ છતાં અહીં બેઠેલા 80% લોકો વ્યસનીઓ છે. મુંહ મેં રામ બગલ મેં છુરી જેવો તાલ હોવાનો દિનુ મામાએ આરોપ લગાવ્યો. ખેડૂત દિવસના કાર્યક્રમમાં દિનેશ પટેલે હાજરી આપી હતી. આ સમયે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા. દિનેશ પટેલે આપેલા નિવેદનોને લઈ ચર્ચા જાગી છે. વડોદરા જિલ્લાના પાદરામાં બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાએ વ્યસનીઓની પોલ ખોલી. કરકડી ગામમાં પીપી શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા ખેડૂત દિવસની ઉજવણી કાર્યક્રમમાં નિવેદન આપ્યું, જેમાં તેઓએ કહ્યું હતું કે સ્વામીજીએ હમણાં જ્ઞાન આપ્યું, તેમ છતાં અહીં બેઠેલા 80% લોકો વ્યસનીઓ છે. મુંહ મેં રામ બગલ મેં છુરી જેવો તાલ હોવાનો દિનુ મામાએ આરોપ લગાવ્યો. ખેડૂત દિવસના કાર્યક્રમમાં દિનેશ પટેલે હાજરી આપી હતી. આ સમયે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા. દિનેશ પટેલે આપેલા નિવેદનોને લઈ ચર્ચા જાગી છે.